મોરબીનો એક યુવક યુક્રેનમાં ફસાયો છે ત્યારે આ યુવક સાહિલે મોરબીમાં રહેતી તેની માતા સાથે વિડીયો કોલથી વાતચીત કરી છે। લગભગ 1 વર્ષ પછી માતાએ પોતાના દીકરા સાથે વાતચીત કરી છે। આ વિડીયો કોલ પર વાત કરતા કરતા માતા અને દીકરો બંને ભાવુક થઈ ગયા। સાહિલે ઘરના અન્ય સભ્યો સાથે પણ વાતચીત કરી છે। સાહિલની માતાએ કહ્યું છે કે દીકરાને ભારત લાવવા માટે હવે સરકાર કંઈક પગલાં ભરે। આપણે કહી દઈએ કે સુપ્રીમ કોર્ટના વકીલ એવા દીપા જોસેફના કારણે આ વાત શક્ય બની હતી। દીપા જોસેફ યુક્રેન પહોંચ્યા હતા અને સાહિલને મળ્યા હતા અને ત્યાંથી તેમણે આ વિડીયો કોલ કરાવ્યો હતો। યુક્રેનથી અમારા એડવોકેટ દીપાબેન જોસેફ છે, દિલ્હી હાઈકોર્ટના એડવોકેટ, એ ગયા છે અત્યારે યુક્રેનમાં જઈને સાહિલ હારે અમારી ફેસ ટુ ફેસ વાત કરાવી, વિડીયો કોલથી વાત કરાવી। એના માટે અમે બહુ જ ખુશી થઈ અમને ને બહુ જ લાગણી વ્યક્ત કરી છે। સાહિલ પણ રોઈને અમને જોઈને રોતો હતો ને એને પણ કીધું છે કે યુક્રેન ગવર્મેન્ટ અમારો પૂરો સાથ આપી રહ્યા છે ને આપણે ભારત સરકારને સાહિલને અમે વિનંતી કરી છે કે સાહિલને હવે જલ્દીથી જલ્દી ઇન્ડિયા લાવવાની પ્રયત્ન કરે। સાહિલની અમારી વાત થઈ હતી 2024માં છેલ્લી વાત થઈ હતી। અત્યારે હવે રૂબરૂ વાત 2026માં થઈ છે। ઉલ્લેખનીય છે કે સાહિલ જાન્યુઆરી 2024માં કમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસ માટે રશિયા પહોંચ્યો હતો, જ્યાં તે ડિલિવરી બોય તરીકે પાર્ટ ટાઈમ જોબ પણ કરતો હતો। અગાઉ સાહિલનો જે વિડીયો સામે આવ્યો હતો તેમાં તેણે દાવો કર્યો હતો કે તેના ડિલિવરીના પાર્સલમાં ડ્રગ્સ મળી આવતા તેને ખોટી રીતે ડ્રગ્સના કેસમાં ફસાવી દેવાયો અને 7 વર્ષની સજા કરવામાં આવી। સજાથી બચવા તેને રશિયન સેનામાં ભરતી થઈ યુક્રેન સામે યુદ્ધ કરવા મજબૂત કરાયો। માત્ર 16 દિવસની તાલીમ બાદ તેને યુદ્ધમાં ધકેલી દેવાયો, જે બાદ સાહિલે યુક્રેન આર્મી સામે આત્મસમર્પણ કર્યું હતું।